નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। અંજારના ભીમાસર ગામે પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા। વાલ્મીકી સમાજમાં ફેલાઈ ભારે અરેરાટી। 3 માસૂમ સંતાનો થઈ ગયા નિરાધાર। મુન્દ્રાના ગુંદાલા નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના યુવાનનું મોત। નેશનલ હાઈવે પર ડમ્પર અને છકડો રિક્ષાની થઈ હતી ટક્કર। આરટીઓ તંત્રના નવા પરિપત્રથી વાહન ધારકો થયા પરેશાન। દંડની રકમ ભરપાઈ કરવા અહીં તહીં ભટકવાની આવી નોબત। ડિટેઇન થયેલા વાહનો છોડાવવામાં થઈ રહ્યો છે વિલંબ। મુન્દ્રા શહેરમાં પોલીસે હાથ ધરી સઘન ટ્રાફિક ઝુંબેશ। આતંકી હુમલાની દહેશત વચ્ચે સંવેદનશીલ બંદરીય નગરમાં પોલીસ બની સતર્ક। શંકાસ્પદ વાહનોની હાથ ધરાઈ સઘન તપાસ। રાપરના ભીમાસર ગામમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે। ભીમાસર ગામની સોનલબેન વાઘેલા નામની 40 વર્ષીય મહિલાની તેના પતિએ જ ઘાતકી હત્યા કરી નાખી હતી। ગૃહકંકાસના કારણે પતિ રાજેશે પત્નીને તીક્ષ્ણ છરીના ઘા મારી દીધા હતા। ગંભીર રીતે ઘવાયેલ સોનલબેનને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું। બનાવની જાણ થતા અંજાર પોલીસનો સ્ટાફ ભીમાસર ગામમાં ધસી આવ્યો હતો। હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી છે। માતાનું મૃત્યુ થતા અને પિતા પોલીસ કસ્ટડીમાં જતા 3 સંતાનો નિરાધાર બની ગયા છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો। ગૃહકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। જોકે પતિની પૂછપરછ બાદ જ હત્યાનું સાચું કારણ બહાર આવશે। ભીમાસરના વાલ્મીકી પરિવારમાં બનેલ આ બનાવથી અંજાર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। તો કરપીણ હત્યાના આ બનાવના પગલે વાલ્મીકી સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ છે। મુન્દ્રા તાલુકાના ગુંદાલા ટોળા હાઈવે પર જીવલેણ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું। બુધવારની મોડી રાત્રે નેશનલ હાઈવે પર ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં છકડો રિક્ષા ચાલક દિનેશ સોલંકી નામના 28 વર્ષીય યુવાનનું મોત થયું હતું। હતભાગી યુવાન રાજકોટનો રહેવાસી હતો। અકસ્માતમાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ધડાકાભેર થયેલ ટક્કરથી આસપાસની હોટલોમાં જમી રહેલ લોકો બનાવના સ્થળે પહોંચી ગયા હતા। જોકે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ છકડા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવના કલાકો બાદ મૃતક યુવાનની ઓળખ શક્ય બની હતી। રાપરના અભયારણ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલસાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। રાપર નોર્થ રેન્જના આરએફઓ દ્વારા કોલસાના ધંધાર્થીઓ પર સપાટો બોલાવવામાં આવતા કોલસાનો કાળો કારોબાર કરનાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। બુધવારની રાત્રિએ વનતંત્રએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ખડીરના અભયારણ્યમાંથી ગેરકાયદેસર કોલસો ભરી આવતી એક ટ્રકને ઝડપી પાડી હતી। ટ્રકમાંથી 3 લાખની કિંમતનો 160 બોરી કોલસો ઝડપી પાડવામાં આવ્યો હતો। તો શિરાની વાંડ નજીક એક જીપમાંથી 40 બોરી કોલસો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। રાપર પોલીસને સાથે રાખી કરવામાં આવેલ કામગીરીમાં 200 બોરી કોલસા સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। મુન્દ્રા તાલુકાના વાંકી ગામના શખ્સે પત્નીને ભરણ પોષણની રકમ ન ભરતા અદાલતે તેને જેલને હવાલે કર્યો છે। વાંકી ગામના મહેબૂબ ખલીફાએ 3.5 વર્ષ અગાઉ નૂરબાનુ ખલીફા સાથે નિકાહ કર્યા હતા। બાદમાં પત્નીને ત્રાસ આપતા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। પત્નીએ મુન્દ્રા કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી દાખલ કરી હતી। પતિએ 16 મહિના સુધી ભરણ પોષણની રકમ આપી ન હતી। આ રકમ 57,000 જેટલી ચડી જતા મુન્દ્રાની અદાલતે પતિને 160 દિવસ માટે જેલને હવાલે કરવાનો ધાક બેસાડતો હુકમ કર્યો હતો। કચ્છના ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને રજૂઆતનો પડઘો પડ્યો છે। ખેડૂતોને પાણીના બોર માટે 2 ગુંઠા જમીન આપવાની સ્થાનિક અધિકારીને સત્તા અપાઈ છે। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપર મત વિસ્તારના ધારાસભ્ય પંકજ મહેતાએ રાજ્ય સરકારને આ પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે 2 ગુંઠા જમીન મંજૂર કરવાની સ્થાનિક અધિકારીને સત્તા આપતો હુકમ જાહેર કર્યો છે। આ નિર્ણયથી ખેડૂતોના પ્રશ્નોનો સ્થાનિકે જ નિકાલ થશે। ભુજના છઠ્ઠીબારી અને અનમ રિંગ રોડ વિસ્તારના વિકાસ કામોનું ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રસ્તા ઉપર પાણી અને ટ્રાફિકની સમસ્યાના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું, જે વિકાસ કામના અમલીકરણથી કંઈક અંશે હળવાશ અનુભવશે। સિમેન્ટ રોડ માટે 12 લાખ રૂપિયા અને પેવર બ્લોક માટે રૂપિયા 35 લાખ ફાળવાયા છે।
જે ટ્રાફિકની સમસ્યાને લીધે જે આપણે ફૂટપાથને તોડી અને પેવર બ્લોક નાખવાનું, જેથી રોડ પહોળો બને અને ટ્રાફિકની સમસ્યા મહદઅંશે હલ થાય, એ દૃષ્ટિથી આજે આપણે પેવર બ્લોક નાખવાનું અને અન્નમ રિંગ રોડ પર અહીંયા 12 લાખના ખર્ચે સિમેન્ટ રોડ અને 35 લાખના ખર્ચે પેવર બ્લોક, આ રીતનો આજે કાર્યક્રમ છે. અને આ કામ કરવાથી આ વિસ્તારમાં જે રોડની પણ ઘણી સમસ્યા હતી, કારણ કે પાણી ભરાઈ જતું હતું એટલે વારંવાર રોડ તૂટી જતો હતો, અને એટલા માટે આ અન્નમ રિંગ રોડનો 12 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવાનું પણ મુહૂર્ત કર્યું છે. અને ટ્રાફિક માટે રોડ પહોળો થાય એટલા માટે પેવર બ્લોક નાખવાનું પણ આજે કામ ચાલુ કર્યું છે. વન વિભાગના 23 આરએફઓની બદલીના ઓર્ડર રાજ્ય સરકારે બહાર પાડ્યા છે, જેમાં કચ્છના 3 આરએફઓનો સમાવેશ થાય છે. BN રાવ વાગડમાંથી સમી રેન્જ પાટણ વન વિભાગ કચ્છ વર્તુળમાં, SM પાંડોર બન્ની ડિવિઝનમાંથી સાબરકાંઠા, GB વાણિયા ભુજથી ભચાઉ રેન્જમાં, RL જાલંધરા ભચાઉથી ગોધરા ખાતે, YA કુરેશી ગાંધીનગરથી આડેસર રેન્જ ગુડખર, BG ડેરની રાપરથી જૂનાગઢ બદલી કરાઈ છે. કચ્છમાંથી 3 આરએફઓ બદલાયા છે, તો 2 અધિકારીને કચ્છમાં મૂકવામાં આવ્યા છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.